વ્લોગ જો અત્યારે શરૂ કરું છું, વાગ્યા છે 5 અને ભાવિન આવી ગયા છે। જો અમારા પ્લેટફોર્મ કેવું કામ આવે, અમે બધા નાસ્તો છે ને પ્લેટફોર્મ ઉપર જ બેસીને કરી, નીચે બેસવું જ ન પડે। અમુક વખત ડાઇનિંગ ટેબલ જગ્યાએ ઉપયોગ કરીને અમુક જગ્યાએ એની ઉપર જ બેસી જાય છે। હવે અત્યારે અમારે જવાનું છે મારા ફઈજીના ઘરે, તો ત્યાં મહેમાન આવ્યા છે, તો ત્યાં જઈ શું પ્રોગ્રામ છે બતાવીશ તમને। ચાલીને જવાનું હતું પણ હવે જો ભાવિન આવી ગયા છે ને એટલે હવે ચાલીને નહીં જવું પડે મારે, અને એના ભેગી જઈશ, નહીંતર તો ચાલીને 15-20 મિનિટ જેવો રસ્તો થાય, પણ હવે નહીં વાંધો આવે। તો હવે જો એને ચા પાણી નાસ્તો કરી લીધો છે અને હવે હું વાડે કોરવાના બાકી છે, પછી એના વાસણ ધોઈ અને અમે જશું। દહીં પૂરી, પાણીપુરી, બચ્ચા પાર્ટી પહેલીમાં બેસી ગયા। વાવ, દહીં પૂરી તો બાકી જોરદાર હો। આ શું છે અક્ષત? હે, આ શેનો પ્રોગ્રામ છે? આ ચટણી ક્યાં? हाँ वाह, दही पूरी ने पानी पूरी ने वाह, आज बा આવ્યા છે એટલે કા? વાવ, તારી બતાવ તો। હા મસ્ત મસ્ત, વાહ, સરસ સરસ। હેત તું શું બનાવ્યું તે? હેત આમાં વળી મસાલા પૂરી છે। હા જો મસાલા પૂરી છે, હજી તઈ દહીં છેલ્લે મસાલા પૂરી ખાય તો જ મજા આવે કા? પાણીપુરી છેલ્લે ખાવી જ જોઈએ મસાલા પૂરી। બાકી પાણીપુરી ન ખવાય, મસાલા પૂરી તો જોઈ કા? ને ચૂરમું તો મફતની ને હા, ઈ વાત સાચી। ચૂરો અમે ચૂરમું કઈ અહીંયા રાજકોટ, ચૂરો અહીંયા ચૂરું કે ને? વડોદરા બાજુ ચૂરો થઈ જાય। રાજકોટની ભાષા છે આ બધી। તમે આપણી બાજુ શુદ્ધ બોલવા અને સચ્ચા હા, લાવો દહીંપુરી આપ। ગળું થોડા બગન બગડેલા। સરસ સરસ, લ્યો અને આઈ કુદા ચાલો તો ખાજો હો, માખું હો। ખાજો। ચાલો ખાવા દો કેટલો ખાવા। લાલ મરચું નાખું છું, લાલ મરચું હો ને બાર લાવજો, મને એક દહીં પૂરીની ટેસ્ટ કરાવો। દહીં લાલ મરચું નાખે। ના ના, આટલું જ રાખો ને, ચા દહીં પૂરી ટેસ્ટ કરું છું। હજી મારે જમવાનું બાકી છે, પણ ખાલી દહીં પૂરીની ટેસ્ટ કરું। મેં ક્યારેય ખાધી નથી, પહેલી વાર ખાઉં છું દહીં પૂરી। ખાઉદરી બજારમાં રહેતા ને ખાધું નહીં। દહીં પૂરી ક્યારેય નથી ખાધી, એવો ટેસ્ટ કર્યો, મજા આવે એવું હોય દહીં પૂરી ખાવ। તીખું બધું આવે ને, આ તો તીખું ઓછું ને છોકરાની સાથે દહીં પૂરી જ ખાધી મેં, લાલ મરચું નાખો ને તો તીખાશનો સ્વાદ આવે। અને મસ્ત છે દહીં જાજુ જે રીતે જેને બધાને કેવો ટેસ્ટ। ના મજા આવે એવું છે પાણીપુરી કરતા યાર દહીં પૂરીનું કામ। મારે શું કે ઘરે જવાય એક ડીશ છેલ્લે વાય ખાય ને બધા પાણીપુરી ખાતે બધો મસાલો આવે ને, શું તીખું લાગ્યું ભાઈને, તીખું લાગ્યું? તીખી હા ચટણી પણ સાથે। ના તો મજા આવી જાય। મજા આવી ગઈ। કેવા બેઠા બેઠા ચીકુ ખાય છે, અહીંયા એક નીચે આટા મારે છે। ચીકુ પણ એટલા બધા આવ્યા છે ને, પણ હજી આમ નાના નાના છે, પણ એક એક જો કેવું તોડે છે અને કાચું હોય ને તો પટપેકી દે। કેટલા બધા વાંદરા આવ્યા, એક એ જો આમ બેઠું ઠેઠ, નાનું બચ્ચું જો 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 ઠેકડા મારતું છે, જો 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 એની સ્પીડ તો જો, ક્યાં પહોંચી ગયા એટલી વાર। કેટલા બધા છે જો આમ સામે, આમથી આમ હજી 2-3 અહીંયા ચીકુ ખાય છે, જો અહીં એક નીચે બેઠું કેવું ફોલી ફોલીને ખાય છે।
ચીકુ છે નાના નાના પણ આવ્યા છે બહુ બધા છે. શીતલબેન ના ઘરે આવ્યા અમે. જો એનું મકાન બને છે મસ્ત બની ગયું. આ આખું પાર્કિંગ ખખે નાખ હવે નું નાખતો હોય હવે ના મંડપ છે. ગણપતિ સ્થાપના કરવાની. હા અચ્છા એવું. અહીંયા એમને ખાલી આ સીડીનો સીડી ઉપર જવાનું. આ ટોયલેટ, આ રૂમ ઈ રૂમ ના ટોયલેટ. તો ઓલો કોઠા રૂમ ક્યાં ગયો? ઈ અંદર ને અંદર જ છે. અચ્છા એવું છે. આ એમ ખખેર નાખી બસ હવે પેલા અહીંયા સ્ટોર રૂમ એમ ને? ઓકે. આમાં અડધો રૂમ ને અડધો અડધો સ્ટોર રૂમ નો હોય. ક્યાંય જગ્યાએ અડધો સ્ટોર રૂમ જોયો તે? આ દિવાલ થી આ ભાગ સ્ટોર રૂમ એમ? હા આ રૂમ જીલનો તારે રૂમ કરીને ક્યાં જા? જીલનો દૈણા દરવા રાખશે. આ પાછળ ખુલ્લું એમ? રસોઈ બનાવવાનું રસોડું? ના આવે ગેલેરી છે. ગેલેરી છે પેલું શું છે ચોકડી. ચિત્રી એક પ્રકારની આપણી ભાષા થોડુંક નીચું આવશે ને થોડુંક. અહીંયા આટલામાં ચોકડી હશે. હમ. આટલી ઉપર ચોકડી બનશે. હા આ ઉપર છેટલા કે ઓટીએસ સુધી આવી જાય આ બધું આખું ઓટીએસ. એટલે હવા ઉજાસ માટેનું સરસ. આ ઓલા ભૂરા હે બેલા એમ ને? હું તો ઓલા સિમેન્ટના બેલા સમજતી હતી તમે. આવે. હા પથ્થરના ઓલા છે. આ પેલા ઓલા સિમેન્ટ ના આવે ને હું ઈ સમજતી હતી પેલા. આ તો ભગવાન બનાવે આપણે નથી બનાવતા. ચાલો જો કેવું લાગ્યું મકાન? નો ગમ્યું? હજી બનાવવા દે પછી હાલ. હા સરસ બન્યું. અત્યારે આમ કરીને હવે અહીંયા તો આદમ માર્યો ને ના ના અડાઈ નહીં. બનાવે નહીં ત્યાં સુધી હાલે. પેલા ઘર બનાવશે ને કોણ? આ કોનું છે તો? એ જેનું છે ને એનું પણ એને રોકાણ કરવા લીધો હતો. પૈસા રોકવા લીધા. અચ્છા તો ઈ નો જ બનાવે ને? બનાવી નાખી દીધો તેને કઈ ઘરની જરૂરત નથી એવું છે કઈ. આ જો તું ખાલી પાવડો નથી ઉચકેકતી, તું તો કપચી પેલો વાયર મારે નમાડે. જો જે વાયર ઉપર અડી જશે ને તો કરંટ લાગશે. વાયર છે. એવું લાગ્યું. ચલો બચ્ચા પાર્ટી આ જાઓ. હું ક્યાં લઈ જાઉં ફરવા? ઈ તો ગયો આજો ને પાવડો લઈને આવે વાહે. જીલ મકાન બનાવે છે ને તો એની પાર્ટી આપવાનો છે. ક્યારે આપવાનો છે? કેટલા રૂપિયા? ત્યારે જો મારું મકાન બને છે, હા પૈસા મારા નથી, ઘર મારા નામે નથી, મારા પપ્પા નામ છે, પપ્પાની પાસે માંગે. તો તું અમને જોવા લઈ આવ. હાલો અમાર મકાન જોવા. તો એમ કેમ કીધું અમાર મકાન જોવા? અમારું હા તો અમારામાં હા તો એમાં બધાયનું બધાય પાસે હા તો એમાં તું નું આવી જા. હા તો તને પેલા પૂછ્યું. સ્કેલ કેવી જોઈ ને? એમાં માપ સાઈઝ માં જ આવે જો. પછી ને અહીંયા જાય બીજે ક્યાંય સેટ જ ન થાય.